હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. નમસ્કાર, 10 વાગ્યાના સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે ઈડીની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીને લઈને. ઈડીના 2 રાજ્યોમાં 24 સ્થળોએ દરોડા. રાજસ્થાન અને ગુજરાતમાં દરોડાની કાર્યવાહી. 2700 કરોડના ઇન્વેસ્ટર્સ કૌભાંડની તપાસ અંગે દરોડાની કાર્યવાહી થઈ રહી હોવાની વિગતો છે. તો રાજસ્થાન અને ગુજરાતમાં ઈડીના દરોડા છે અને આપને જણાવી દઈએ કે જ્યાં 24 સ્થળો છે, બંને રાજ્યના થઈને 24 સ્થળો પર દરોડાની કાર્યવાહી કરાઈ રહી છે. 2700 કરોડના ઇન્વેસ્ટર્સ કૌભાંડની તપાસ અંગે દરોડાની આ કાર્યવાહી થઈ રહી છે. આપને જણાવી દઈએ કે જ્યાં 2 રાજ્યોમાં 24 સ્થળોએ દરોડાની કાર્યવાહી. અમારા સંવાદદાતા સચિન પાટીલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. સચિન, શું વિગત આપની પાસે? એના જે આખો મામલો છે 2700 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો મામલો છે ને ઈડીએ આ મામલે તપાસ શરૂ કરી છે. રાજસ્થાનમાં એક કંપની જેણે લોકો પાસેથી ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું અને એમાં વધારે રિટર્ન અને જમીન આપવાની લાલચ આપવાના નામે આ જે ફ્રોડ છે ફ્રોડ કરવામાં આવ્યું હોવાની માહિતી જે છે અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. 24 સ્થળોએ આ દરોડા છે અને અલગ અલગ 5 રાજ્યોમાં જે ઇન્વેસ્ટર્સ છે એમની પાસેથી આ રૂપિયા જે છે એ ઉઘરાવવામાં આવ્યા હતા. અને જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે રાજસ્થાનની એક કંપની છે જે રાજસ્થાનના સીકરમાં હતી અને ત્યાંથી ધોલેરા સિટીમાં ઇન્વેસ્ટમેન્ટના નામે અને ત્યાંથી જમીન અપાવવાના નામે આખું જે ફ્રોડ છે એ ફ્રોડ કરવામાં આવ્યું હતું. અને એ મામલે ઈડીએ ત્યાંની જે ફરિયાદો હતી ફરિયાદોના આધારે વિગતો, એમના બેંક ડિટેલ્સથી માંડીને બધી જ જે વિગતો છે વિગતોને તપાસ્યા બાદ આ કાર્યવાહી શરૂ કરી છે. અને અત્યારે પણ જે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે એમના સંલગ્ન જે પણ લોકો એમની સાથે સંકળાયેલા હતા એ તમામની માહિતી જે છે એ માહિતી એકત્રિત કરીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહત્વની બાબત અહીંયા એ છે કે જે પણ ઇલેક્ટ્રોનિક એવિડન્સ છે સાથે જ સાથે જે બીજા દસ્તાવેજી પુરાવાઓ છે પુરાવાઓ સહિતની જે માહિતી છે માહિતી એકત્રિત કરવાની જે કાર્યવાહી છે એ કાર્યવાહી અત્યારે કરી રહી છે ઈડીની ટીમ. મહત્વની બાબત અહીંયા એ છે કે 2700 કરોડનો આખું જે ફ્રોડ છે ફ્રોડમાં કોણ કોણ લોકો સંડોવાયેલા છે અને શું આખો મામલો હતો એ મામલો જે છે હવે ઈડીની તપાસમાં ખુલશે ત્યારબાદ સમગ્ર હકીકત સામે આવશે. પરંતુ આ ખૂબ મોટો મામલો છે જેમાં 2700 કરોડના ઇન્વેસ્ટમેન્ટને લઈને જે કેસ છે કેસની તપાસ અત્યારે ચાલી રહી છે. બિલકુલ, આભાર સચિન તમામ વિગતો બદલ. તો 27 કરોડના ઇન્વેસ્ટર્સ સામે દરોડાની કાર્યવાહી થઈ રહી છે. ઈડીના 2 રાજ્યોમાં 24 સ્થળોએ દરોડા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH